હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. તો વ્લોગ સ્ટાર્ટ થાય ને પહેલાં તમને કહી દઉં કે પહેલાં હાઈપનું બટન દબાવી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો. અને સાહેબ, હાય, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ બધાયને. આજે મોડું નથી થતું. મોડું એટલે ઓમ ટાઈમ જ છું, પણ ટ્રેનમાં નથી જવાનું એટલે. તમે એવા તમારા હાડા તમે ઉતાવળા રહ્યો ને ઈ એને કોઈ ઉતાવળ હોય નહીં, એને નિરાય તો આપણે આપણા ટાઈમે એમ. અને આજે નાસ્તામાં છે થેપલા, ચટણી, દહીં, ચા, લાલ મરચા અને ટમેટાની ચટણી, પછી દહીં, સૂકા લાલ મરચાં, સૂકા, હા ઓકે, સૂકા લાલ મરચા, બીજું કાંઈ? ટમેટા, લસણ. હા. મમ્મીને પૂછી લે. આપણે ચટણી બતાવી દો, કેવલ આમ નજીક લાવો. જો મસ્તની ચટણી બનાવી છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ બધાયને. મહાદેવ હર. શું કે? બસ જો આ થેપલાની કરી લીધું નાસ્તો. હવે નાસ્તો કરી લઈએ એટલે કેવલ જાય અને હું કામે લાગુ. આશાબેન તો આવવાના નથી એટલે મારે કામ પછી આજે કરવાનું. આશાબેન નથી આવવા. નો આવવાનો હોય ને પણ આશા ન હોય કે આવવાના હે ખબર આશાબેન. જ છે ને કે નથી આવવાના એટલે હમણાં કામે લાગી. નો આવવાનો હોય તો આશાબેન ની આશા ન હોય. આવવાનો હોય ને ત્યારે આપણને એમ થાય કે હમણાં આવશે પણ હારા કરી જેટલું મોડું નાખે પછી છેલ્લે ના પાડી દે કે હું નહીં આવું. આવું ખાય, છે. ખાય હવે બુજી ગયું. લાવો આપો. શું લે, હું તો જો હા, ખરવામાં પ્રેમ છે ને, પાછી હવે ઘડી ઘડીમાં પ્રેમ ઉભો. એવું જોઈએ. તમારે જેમ મમ્મી, તમારે જેમ. મમ્મી ઉપર તો ઓલું ગીત બનાવવા જેવું છે, ઓલું ડોગી ડોગી ડમ ડમ ડુ. કેવલ એવું ન કરે કે લે આપણે એવા જ છે. અમારા કેવલ માનસીની બે ભાઈ બહેને સોંગ ગાયું હતું, પણ એ છે ને એમાં કોપીરાઇટ આવે એટલે નથી મુકાય એવું નથી. સોંગ બહુ મજા આવે એવું હતું. ઓલું તમે બે ગાયું હતું એવા લાગતા હતા બે આમ. જો ને બે માંથી એક એના સૂર મળે નહીં અને બે રાગડા તાણતા હતા બેઠા બેઠા. એવું જ હોય. અને માનસી આવશે એટલે મજા આવશે. થોડાક દિવસ અમારે માનસીબેન આવશે, તમારે ગુડ ન્યૂઝ આવશે ને ત્યારે માનસીબેન આવશે ત્યારે. હવે વાત ચાલો તો નાસ્તો કરી લઈએ પછી મળીએ પાછા. તો જો રોજની જેમ પપ્પાએ આજે મોડા મળ્યા છે મને. જોકે રોજે તો મળી જાય, પણ આજે પપ્પા સવારમાં બ્લોગ ચાલુ કર્યો તો પપ્પા સૂતા હતા અને પછી હું નહોતી ફ્રી, હું સૂઈ ગઈ હતી ને એવું બધું હતું. આજે આ મારા ને પપ્પાને એવું થયું. હા, એટલે હું સૂઈ ગઈ હતી એટલે પછી હું નહોતી મળી પપ્પાને. તો પપ્પા અત્યારે બહાર ગયા હતા, પપ્પા આવ્યા એટલે પપ્પાને મેં કીધું જય શ્રી કૃષ્ણ કહી દે ને સુવિચાર લઈ લે પેલા પપ્પાનો, પછી આગળ વાત કરીએ. બરાબર ને પપ્પા? ના, એ તો ખરી જ ન હોય. જય શ્રી કૃષ્ણ. જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ હર. સુવિચાર કહી દો પપ્પા. વિચારમાં આજનું મસ્ત છે. કળિયુગનું નામ એમ જ કળિયુગ નથી પડ્યું. અત્યારે આ લોકો છે ને, જે હોય ને દેખાવ કરવા માટે કરતા સારું બનવાની કોશિશ નથી કરતા, પણ સારું દેખાડવાની કોશિશ કરે છે, એટલે નામ કળિયુગ પડ્યું. સાચી વાત છે, બરાબર છે. સારા બનો, સારા દેખાવની જરૂર નથી કાંઈ. બહુ ઓછા જોવા મળે. બહુ ઓછા એટલે જૂજ માણસો. હવે એ તો હવે શું કેવું હવે. શું કે તમારી કમર? કમર હવે થોડું સારું છે આજે, પણ કોઈ દુખે તો છે જ જરી. નસ ચડી ગઈ છે પપ્પા એવું લાગે છે. દબાઈ ગયું છે કાંઈ, કેમ કે નકર મેં કઈ વીચકું નથી, કાંઈ નથી કર્યું. કાલે ટચઅપ ક્યુટ આવ્યું એના પછી સારું હતું. આ તો આજે થોડું સારું છે, પણ મને એમ લાગે છે કાલે કદાચ મારે આ બધું થોડુંક પ્રશ્ન હલ થઈ જશે એવું. તો ટચઅપ ક્યુટ આવ્યું હોય તો ફોન કરો ભૈલાને કે આ પાછું અત્યારે કરી જાય. 3 ટક પૂરા કરવાના હોય. એવું ન હોય ને, શું કીધું? હા, 3 ટક હોય. 3 ટક પૂરા કરવાના હોય ને. 3 હોય. 3 પૂરા કરવાના હોય. તો 5 ટક કરે, નકર 3 ટક તો હોય જ. પછી કઈક રોટલો નાખવાનો હોય એવું કઈક હોય ને, તેલ વાળો રોટલો નાખવાનો હોય કૂતરાને ને એવું કઈક હોય.
મતલબ આપણે સારું થઈ જવું જોઈએ હવે, એના માટે જે કરવું પડે પણ આ હા તે એટલે જ પૂછું છું ને, તમે ન હોય તો પછી ભૈલાને ફોન કરીએ એમ. કરીએ ને આપણે એમાં શું છે? હમ એ સરસ. તો મફતની દવા એ બધું તો કરી છૂટાય એમાં. ટૂચકો કહેવાય ટૂચકો. હા, હા. અને જો આજે રસોઈમાં બનાવવાનું છે ટમેટાનું શાક, રોટલા અને ભાખરી. હું, પપ્પા, મમ્મી ને ઓમ અમે 4 છીએ. કેવલ તો સવારે નાસ્તો કરીને ગયા હતા એટલે અત્યારે નહીં જમે. આવું છે ને પપ્પા જો હમણાં પપ્પાનું રોજનું ચાલુ, રાતે 2-3 વાગ્યા સુધી વાંચતા હોય બુક. એટલે સવારે હમણાં વ્લોગ ચાલુ કરી ત્યાં પપ્પા નથી હોતા, એવું છે. સૂતા હોય પપ્પા એટલે રાતે લેટ થઈ જાય એટલે સવારે ઉઠવામાં લેટ થઈ જાય એવું આમાં છે. કેવું છે, આ કહેવાય નહીં, પણ આ તો આપણે છે ને બધાને કોઈને અડચણરૂપ નહીં થવાનું એના જેવું છે. એમાં અડચણ રૂપ શું હોય નહીં નહીં, આ જસ્ટ વાત કરું, અડચણ તો હોય જ નહીં. પણ આમાં શું છે, પડ્યા તો પડ્યા હોય. આમ તો હું 9 વાગે કેવો ગયો ને ત્યારે મારી ઊંઘ ઉડી ગઈ હતી. હું ત્યારે જાગી શકતો હતો. મેં કીધું પણ હવે એને પેલું કરવા દે જે કરતો હોય તે. 9:9 હવે એ તો તને ખબર છે, રંજીન કેવલ તો ધડાકી જ પડતી હોય ઘરમાં. સવારમાં તો એવું જ હોય. હા, એટલે મેં કીધું અટાણે આપણે કીધું દખલગીરી કરવી નથી કીધું કાંઈ. શું અમારું કહેવું? ના તમે હું જાગી જ ગયો હતો ભાઈ. કેવલ સવારે એ કે હું ઉઠી ગયો તો એમ તને એ કે સવારમાં કેવલ ને રંજી ની કે ધબાધબી જ હોય એમ. ધબાધબી તારી હાલતી હાય હાય. હા. પછી મારે એનું મોડું થશે ઉઠાડવાનું. કરતો તો તું હા. પછી બે છે એમ તું બોલતી હતી. મારે હાલતું જ હોય અને ઈ ગયો ન હોય ને ત્યારે કે મારે કામ હરખું. કરીને પછી બે છે. એટલે મને ઈ જાય નહીં ને તે એને બધું પછી ઈ એમ કે 10 મિનિટ પછી ઉઠું 15 મિનિટ પછી ઉઠું. પણ એ મમ્મી 7 વાગે ઉઠાડવા આવ્યા હોય ને તો હું એને હવા પોણા 6 પોણા 7 વાગે ઉઠાડવાનું ચાલુ કરું ત્યારે એ ઉઠે પપ્પા. એની ફરજ ના આવે છે. 15 મિનિટ 20 મિનિટ 15 મિનિટ એને 20 ખબર છે મિનિટ મારો છોકરો હું આટલા વાર જાઉં તો જ ઉઠે છે એટલે ઈ દોડાદોડી કરે પણ છે. મમ્મી આવે ને પેલા 15 મિનિટ પહેલા હું ઉઠાડું એને. તમે કીધું એને 10 મિનિટ ને 15 મિનિટ પતી જાય એમ. આ ઓલો દરવાજો ખખડે એટલે તરત બેઠા થવાનું કે એટલે હું ઊભી જ ન થાવ એને ઉઠાડું. તમે જ જાઓ દરવાજો ખોલવા. એટલે હાલે. તારે હે ને આ મગજમારી જ નહીં કરવાની ઉઠાડવા બાબતથી. સાચી વાત છે. એ તો માં દીકરો બાઈજા જ કરે અમારું રોજનું થયું એનું અને ઓલાના કામ થાય જ ઉગડે બાઈક તા ન કહેવાય. એટલે ઈ પ્રેમ કહેવાય પ્રેમ. હા. એ તો આપણામાં તો બાજવાનું જ કહેવાનું. સાચી વાત આપણે કાઠિયાવાડીમાં ઈ જ કહેવાય. બાજવાનું જ કેવલ પછી આવા જેવા કહેવાય. રહીએ ને એટલે તમે અરે બાપા કેવા જોરમાં બોલે બે માં દીકરો હવારમાં હો. મારી નીંદર અને તમારે તો કેમ ને આવા જે જાવ નહીં હોય કે બે અમારે તો હાવ ધીમું ધીમું જ છે. ધીમો અમારે હાવ ધીમો અવાજ એ હોય. તો તમે ભૂખતા હોય ને એટલે તમારા અવાજ ન આવે આમ જાગતા હોય તો બોલવું તો પડે કે નહીં થાય કામ હોય. અમને અવાજ તો આવે ને અમે બેરા થોડા હે પણ અમને એવું લાગે કે એટલે જ હું ઉઠ્યો નહીં. એટલે તમે બોલતા હતા એટલે જ ઊંઘ ઉડી ગઈ હતી કા. ને તો ઊંઘ ન ઉડે. ને તો રૂમમાં કેટલા આટા મારે ને રૂમ ઊંઘ ન ઉડે. એ દિલે કેવલ અહીંયા બોલતો હતો ને કઈ હા હેલો, તો જો બધાએ અમે તો જમી લીધું છે, તમે જમી જ લીધું હશે. વાગી ગયા 10 એટલે તો લગભગ જમાઈ ગયું હશે. કોકને જ એવું બાકી હશે. બધાએ જમી બમીને બેઠા હતા. થોડુંક શૂટ બૂટ કરવાનું તો બધું કમ્પ્લીટ કરી નાખ્યું. અને પછી અમે વાત કરતા હતા ત્યાં મમ્મીની લોકોએ યાદ અપાયું કે ભાઈ એક કમેન્ટ છે ને એ ઘણા ટાઈમથી એક ટોપિકના રિલેટેડ કમેન્ટ આવતી હતી કે ભાઈ ઓમ કોણ છે? હે ભાઈ, હા કોણ છો તમે? ઓમ છું. હા પણ તમે ઓમ છો, પણ તમે બિંદુને શું થાવ છો? કેવલને શું થાવ છો? મામાનો છોકરો થાઉં ભાઈ. જો ઓમ છે ને ઈ મારા મામાનો છોકરો અને બિંદુના ફઈનો ભાઈનો છોકરો. હા બરાબર ને બિંદુજી? હા એટલે એમ જોવા જાવ તો ટેકનિકલી ઓમ મારો ને બિંદુનો બેયનો ભાઈ છે. ભાઈ પણ હવે અંદર છે બધું હા, એટલે ચાલ્યું આવે છે અમારે. કેટલા બધા રિલેશન અંદર છે અમારે. અને રંજીના ભાઈનો છોકરો હે હા, એ તો કેવલના મામાનો છોકરો એટલે મારા હાડાનો છોકરો એમ કયો બધું આખું તમારે શાળા તો મારા મામા તો ઓબ્વિયસલી પપ્પા તમારે તો શાળા જ થવાના ને. એટલે પપ્પા બધાના રિલેશન બતાવે છે. અચ્છા, ઓકે, ચાલો. તો જો ઓમ છે ને ઈ પપ્પાના શાળાનો છોકરો, મમ્મીના ભાઈનો છોકરો, મારા ફઈનો છોકરો. બિંદુના ફઈનો છોકરો અને ફાઇનલી મારા મામાનો છોકરો છે. એ અહીંયા કેમ રહી છે એમ કહેતા હતા કે અહીંયા ભણે છે. ઓમના પપ્પાનું છે ને
વિરમગામ પોલીસમાં પોસ્ટિંગ છે, એટલે ત્યાં પછી કેવું છે કે સ્કૂલ ને એ બધું રહ્યું ને બહુ દૂર છે, નજીક એ લોકો રહે છે એટલા એરિયામાં ક્યાંય નથી, એટલે પછી ઓમ ઘણા ટાઈમથી કેટલા વર્ષથી અહીંયા ગવર્મેન્ટના કારણે એની બદલી થતી હા, એટલે એને પાછું એના પપ્પાને કેવું છે કે હમણાં તો જો કે વાંધો નથી, હવે થોડાક સ્ટેબલ છે, નહીંતર એમને હાલતા પોસ્ટિંગ ને એવું બધું થતું હોય ને એટલે પછી વાય બધું કડે ચડી જતું હતું ઓમનું, એટલે પછી એના લીધે ઓમ નવસારી જ ભણે છે. સૌથી પહેલા આવ્યો ને ત્યારે પહેલા ધોરણમાં હતો, હા ઓળો ઠીંગુ ગયો હતો, આમ જાતો હોય ને તો એવું લાગે કે કોઈક ધરાર ખેંચીને લઈ જતું હોય ને એવો હાવ ચીણીયો. 3, 4 ને 5 વિરમગામ. હા, વિરમગામ. પાછો છઠ્ઠે થી અહીં આવી ગયો, તે 9મા ધોરણમાં છે. એટલે કોરોનામાં ઈ ગયો તો. હા બસ કોરોના અહીંયા હતો. હા, હા કોરોનામાં અહીંયા કોરોનામાં અહીંયા હતો. ઓકે, જો ઓમ છઠ્ઠામાંથી ભાઈ. આવ્યો તો આ 9મું ચાલુ છે હવે. હા અહીં પતો આવ્યું 9મું હવે. હા, હવે તો પતવાનું જ ને. અને બીજી એક કમેન્ટ હતી, બિંદુ દીદીને કેટલામો મંથ જાય છે? તો અત્યારે 8મો ચાલુ છે, ઉત્તરાયણ પછી 2-3 દિવસ પછી 8 પૂરા થઈ જશે અને 9મો બેસી જશે. યસ. અને અમારે તમે બધા કહેતા હતા કે અમારે શ્રીમંત ના હોય, અમારે ખોડો નથી ભરાતો. અને અમારે પિયરે નથી જવાતું. હા, 7 મહિના થઈ જાય પછી પિયરે નથી જવાતું. 7મા મહિના પછી એટલે શ્રીમંત એમ ભરે. ડિલિવરી માટે એમ કે ના, હા, ઈ શ્રીમંત નહીં કરીને ઓમે ઈ તો શ્રીમંત નો એટલે તો ઓલું પિયર શ્રીમંત જવાનું. કરીને પિયર જાય, પણ અમારે શ્રીમંતે નથી થતું, ખોડો નથી ભરાતો અને પિયરે નું જવાય. દીકરીને લઈ આવીને એની વહુને મોકલીને અમારે આ પહેલેથી પ્રથા ચાલી આવે છે અમારામાં, એટલે અમે જતા નથી, એટલે આવું બધું છે અમારે. 1 મિનિટ, શું તમે કઈક બોલું કરો છો રંજનભાઈ? આમ 2-3 વાર મોઢું ખોલીને બંધ કરી દીધું. ના એમ નહીં, એટલે આપણામાં ખોરો ભરાતો જ નથી. હા, તો ઈ તો કીએ હે. ખોડો નથી ભરાતો એમ, ભરાતો જ. હા, અમારામાં ખોડો નથી ભરાતો. એટલે આપણામાં છે ને બિંદુ, મેરેજ એટલે એવું પછી નથી સોરી મેરેજ પછી કે વહુને જવાતું નથી કે તે, પણ આપણામાં કોઈ જાતું જ નથી. હા, એટલે ઈ- ઈ થયું ને, નથી જવાતું, લઈ આવતા ને. એટલે અમારે બેબી આવી જાય ને, બેબી આવી જાય પછી 1.5 મહિના પછી માતાજીને પગે લગાડવાના હોય અને ઓલું શું કહેવાય, સુરાપુરા દાદાને નિવેદ અહીંયા કરવાના હોય, નિવેદ કરીને પછી પિયર જાય, હમ. ત્યાં સુધી ના જાય એમ. હવે બોલો મમ્મી, હવે શું કેવા? બીજું કઈ તમારે વિશેષ ટિપ્પણી આ બાબતે? કાંઈ કાંઈ નહીં. કાંઈ નહીં, રેડી. શું પપ્પા હાથમાં ખખડાવ કરો? મેં તો પપ્પાને સેમ્પલ છે જો. શેના સેમ્પલ? તને ભાત બહુ ભાવે ને. હા, અચ્છા, આજે પપ્પા ચોખાના સેમ્પલ લઈ આવ્યા. તો પપ્પા બેટા કાચા ચોખા જ આવીને જરાક જોવે છે. હા, મને ખબર પડી જાય સ્વાદનો. સાચી પપ્પાના વાત. ભાતના સેમ્પલ લઈ આવ્યા બહુ ગમે. પપ્પા હમણાં વચ્ચે કેટલા બધા સેમ્પલ બહુ લઈ લઈ આવ્યા. હમ. મેં કીધું આ કેટલા, પછી એટલા લે, કિલો ભાત બધા નોખા રાખવા છે એમાં. ચાખે આમ હાથમાં હોય ને, પપ્પા આમ કરે, આમ ચાખી જોવે પેલા. હા, તો બરાબર, એમ ઈ કે જ સાચી મીઠો રીત લાગ્યો, છે. આ દાણો મીઠો લાગ્યો એમ કે. પણ કેવું કેટલી જાતના લઈ આવ્યા હતા. પાછા ઓમ થોડા આ તો આ જેટલા લઈ આવ્યા, નકર કિલો લઈ આવે. હા, અલગ અલગ વેરાયટી. હા, અલગ નોખા બધા એમ. તો તું તો અલગ વેરાયટી ખાવાનો શોખીન જ છો. હા તો હું કહું લઈ આવ. ભાવે હોય તો બધી ભાવે, ચાખવા મળે. હા, બરાબર છે. ચાખવા મળે ક્યાં હારા હે. છે આ. કયા લાવ્યા આજે? તમે લઈ આવી જ છે. હા, કૃષ્ણ કમોદ. કૃષ્ણ કમલ. કમોદ. કમોદ. કૃષ્ણ કમોદ. ચાલ. ઓકે, આંબા મોર. આંબા મોરે આપણે આવ્યા જ જો આ નાના ભાત આવે, જો ઉભે રહે. બાટકો ભાત કહેવાય ને, બટકો. એનાથી ને આ ઓલા છે. આ કયા હે? આંબા મોર આપણે વચ્ચે હમણાં તાર પપ્પા નો લઈ જો આ તો હાવ નાના હે, જો આવે છે આ. હા, હાવ પેલી બટકા કટકી જેવા લાગે. કટકી જેવા લાગે. બનાવ્યા હતા હમણાં એક દી. હા, અરે પણ બનાવ્યા હોય મમ્મી, પણ ઓમ ત્યારે ખબર ન હોય ને આ એમ. ઈ તને નો ખબર હોય, નામની નો ખબર હોય. હા, એવું છે. અને આ ભાત છે ને, એમ કે આ ભાત બધા કરતા મોંઘો આવે, ખાવામાં છૂટો થાય એમ, ક્વોલિટી. હા, ક્વોલિટી એવી ક્વોલિટીમાં એટલે. એમ. અને આ ભાત છૂટા થાય મસ્ત ના એમ, એવું ખાવામાં બહુ મીઠું લાગે. કૃષ્ણ કમોદ લે તો બહુ મીઠું. ખાવામાં કાલે મસ્ત. બનાવો કૃષ્ણ કમોદ. કાલ સવારમાં જ બનાવીશ તો જમીન જાજે. હો. દાળ ભાત શાક ને તમે બનાવી. બધાય કયો ભાત ખાવો એમ. ના ના, પાક્કું કહીશું, પાક્કું. અને એવું નથી કે અમે આજ ખાઈ, અમને તો બધા ભાત ભાવે. જો કે ઓલું કયું આપણે ભર્યું હતું ઈ? આમ કોલમ. કોલમ. તારી કોલમ. કોલમ અમે પેલા લચકારી કોલમ જ કોલમ. ખાતા, લચકારી કોલમ ની. જો કે એટલી બધી ન ખબર હોય, પણ એ અમે અમારે હતું જ. બાસમતી કોલમ, પછી લચકારી કોલમ. હા ઈ જ ઈ કોલમ તો પછી લચકારે ને. હા એ મમ્મી હરખું તાણીને કહી દો પપ્પાને કે ઈ જ એમ હવે. ના ના હું કામ ને એમ લે.
એટલે કોલમ ને બાસમતી બે જ જાતના લઈ ગયા. વાળા કોલમમાં ઘણા હા પણ ઓમ તો છે તો કોલમ જ ને એમાં પછી નોખી નોખી જાત હોય બધી એમ. મમ્મી એવું ન હોય, પછી એમ તો કહેવાય તો એમ નહીં કહેવાય તો કેરી કેરી જ, પછી કેસર હોય, તોતાપુરી હોય, હાપુસ હોય, એમ થોડી હોય કાંઈ. હા, ઈ બરાબર. હે? સ્વાદ પડી જાય. હા યસ. એમ નહીં એટલે ઓમ કોલમ તો એક ને પછી એમાં લચકારી આવે હવે ને વાત હવે જેવો હું વ્લોગ બંધ કરીશ ને એટલે મમ્મી સીધા ખારા થઈ છે. કાંઈ હે તમને બે માંથી કઈને ખબર નથી પડતી બાપ દીકરાને. હા બસ બસ આવા ધંધા કરે. હા ચાય ચાય ને એમ કહે. આન છે ને મારે બાઈ છે વગર હાલે જ નહીં. મમ્મી સાચે કે મજા આવે પણ તમારી યાર બાજવાની એટલે. જોયું છે ને શું બિંદુ તમે કઈ કેવા જાવ છો હે પ્રિય? જરાય ઓ પ્રિય. તું આવીને પછી છે ને કઈ બોલ નહીં તો મને એમ જ થયો મેં કેવળ કેમ જ કઈ બોલ્યો નહીં કેમ એમ મજા નહીં હોય કે શું? હા છે ને બિંદુ ને એવું જ થાય, હું એની યાર નો બાજુ ને તોય નો થાય પાકું. હે આમ 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 પાકું નો થાય. તો કાલથી જોવું. થાય મમ્મી. એટલે સીધી હા. કેવળ જોવા આવું કે કેમ કેવળ જ કઈ બોલ્યો નહીં. સારું ચાલો, તો તમારા બધા ક્વેશ્ચનના આન્સર અમે આપશું, એનો એક સ્પેશિયલ વ્લોગ બનાવશું. ના બ્લોગ નહીં, ખરેખર ગણતરી એવી છે કે હવે જ્યારે લાઈવ આવીને ત્યારે ક્વેશ્ચન એન્ડ આન્સર ઓનલી. યસ, બરાબર ને? તમે તમારા જે પણ હા, ક્વેશ્ચન હોય તમે બધા ભેગા question કરીને કરજો. હા, રાખજો. અમે અમે જવાબ જ્યારે આપશું. લાઈવમાં આવશું ને ત્યારે બધા ક્વેશ્ચન આન્સર આપશું. હા હા ટૂંક સમયમાં પાછું લાઈવ ગોઠવીએ આપણે, હમ કેવલ જ્યારે ફ્રી થાય ત્યારે. હા અમે બધે તો ફ્રી આવ્યું હો, ઠીકરું આવ્યું કેવલના માથે હવે. અમે બધે તો ફ્રી જ હોય. સારું ચાલો, તો આજના વ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. અને હાઈપનું બટન ન દબાવ્યું હોય તો હાઈપનું બટન દબાવી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, શેર કરી દેજો, લાઈક કરી દેજો. જય શ્રી કૃષ્ણ.